પપ્પા, દીકરીઓ ભગવાનનું વરદાન છે। તમે મને અને મારી માતાને ઘરમાંથી કાઢી મૂક્યા। જુઓ, ભગવાન તમને ચોક્કસ સજા કરશે। મારી દીકરીની આ શબ્દો સાંભળીને મારા પતિ સ્તબ્ધ થઈ ગયા। તેમણે મને થપ્પડ મારી અને કહ્યું કે તે આ દીકરીઓના મનમાં મારા વિરુદ્ધ ગંદકી ભરી દીધી છે અને તેમને મારી વિરુદ્ધ ઊભા કર્યા છે। હવે તું મારા ઘરમાંથી બહાર નીકળી જા। મારા પતિ દીકરા માટે બીજી પત્ની લાવ્યા હતા। જ્યારે તેમણે મને ઘરમાંથી કાઢી મૂકી ત્યારે હું મારી દીકરીઓ સાથે રડતી રડતી મારા ભાઈના ઘરે આવી। મારા ભાઈએ પણ અમને રહેવા માટે કોઈ જગ્યા આપી નહીં। તેમણે કહ્યું કે હું તમારી દીકરીઓનો બોજ સહન નહીં કરું। હું મંદિરની બહાર બેઠી આંસુ લૂછતી હતી। મારી દીકરી વારંવાર હાથ ઊંચો કરીને તેના પિતાને શાપ આપતી રહી હતી। જ્યારે મેં તેને રોકી ત્યારે તે રડવા લાગી। મને ડર હતો કે તેના પ્રયત્નોનો મારા પતિ પર ખરાબ પ્રભાવ પડશે। સવારે જ્યારે મંદિરમાં આરતીનો સમય થયો ત્યારે એક માણસ અચાનક મારી પાસે આવ્યો અને જોરથી રડવા લાગ્યો। તે વાળ ખેંચી અને ફાડી રહ્યો હતો। તે સમયે મારું હૃદય મોંમાં આવી ગયું, કારણ કે તો ચાલો વિગતવાર જાણીએ વાર્તામાં આગળ શું થાય। પણ તે પહેલાં વિડીયોને લાઇક અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। મને હજુ પણ યાદ છે જ્યારે હું 7 વર્ષની હતી અને મારી માતાની બાજુમાં સૂતી હતી। મારી નાની આંગળીઓએ મારી માતાના હાથને ચુસ્તપણે પકડી રાખ્યા હતા, જેને હું આ દુનિયાનો સૌથી નરમ અને સુરક્ષિત આધાર માનતી હતી। મને લાગ્યું કે મારી આખી દુનિયા મારી માતાના હાથમાં લપેટાયેલી છે। તે મધ્યરાત્રિનો સમય હતો। રૂમમાં એક ઝાંખો પ્રકાશ બળી રહ્યો હતો। મને ખૂબ તરસ લાગી હતી। મારી આંખો ખુલી ગઈ, તેથી મેં મારી માતાનો હાથ પકડીને કહ્યું, માં, મને તરસ લાગી છે, મને પાણી આપો। પણ માતા મારી તરફ જોઈ રહી ન હતી। આ વખતે મેં મારા હાથથી તેના ચહેરા પર હાથ માર્યો અને કહ્યું કે માં, મને તરસ લાગી છે। પણ મને લાંબા સમય સુધી કોઈ જવાબ ન મળ્યો। મેં તેના ખભાને હળવેકથી હલાવ્યો, પણ માતા સંપૂર્ણપણે મૌન હતી। જ્યારે મેં ત્રીજી વખત તેના ચહેરાને સ્પર્શ કર્યો ત્યારે મને લાગ્યું કે તેનો ચહેરો ઠંડો પડી ગયો છે અને તેની આંખો ખુલી છે। જાણે તે મને જોઈ રહી હોય, પણ તે ધબકતી ન હોય। જ્યાં એક વિચિત્ર શાંતિ હતી। મેં જોરથી બૂમ પાડી, માં! મારો અવાજ રૂમની દિવાલો પરથી ઉછળીને આખા રૂમમાં ગૂંજતો રહ્યો। મારા પિતા તરત જ બીજા રૂમમાંથી દોડી આવ્યા। શું થયું, અનિતા? મેં રડતા રડતા માતા તરફ ઈશારો કર્યો। માતા કંઈ બોલી રહી ન હતી। પિતાએ તરત જ માતાનો હાથ પકડીને હલાવવાનું શરૂ કર્યું। લતા, લતા, જાગી જા। જો અનિતા ડરી ગઈ છે, ઉઠ। તેણે માતાના ચહેરા પર પાણી છાંટ્યું, તેના હાથને સ્નેહ આપ્યો, ક્યારેક તેનો હાથ પકડીને જોરથી હલાવ્યો અને કહ્યું, લતા, જાગી જા, આંખો ખોલ, આવું ના કર, મને ખૂબ ડર લાગે છે। પછી અચાનક તે પલંગ પાસે બેઠા, માતાનો હાથ પકડીને બંને હાથથી પોતાનો ચહેરો છુપાવ્યો અને રડવા લાગ્યા। મારી લતા ગઈ છે, તારી માતા તને છોડીને ચાલી ગઈ, અનિતા। મારી આંખો સામે આખી દુનિયા અંધકારથી ભરાઈ ગઈ। ક્યારેક મેં માતાને હલાવી, ક્યારેક મેં પિતા તરફ જોયું, પણ મારું હૃદય આ સત્ય સ્વીકારવા તૈયાર નહોતું। સવાર સુધી હું માતાના કપાળ પર હાથ રાખીને બેઠી રહી। મને લાગ્યું કે તે ગમે ત્યારે જાગી જશે અને મને ગળે લગાવશે। તે કહેશે કે બેટા, સૂઈ જા, હું અહીં છું। પણ એક ક્ષણ, એ રાત મારા જીવનનો એક વળાંક હતો જ્યાં મારું બાળપણ સમાપ્ત થયું અને મારું જીવન એક નવી પીડા સાથે જોડાયેલું હતું। સવારે જ્યારે અંતિમ યાત્રા કાઢવામાં આવી ત્યારે પિતાના ખભા પર માત્ર માતાનો મૃતદેહ જ નહીં, પણ પિતા પોતે પણ માતા સાથે મૃત્યુ પામ્યા હતા। ફરક એટલો હતો કે તેમનો મૃતદેહ બધાની સામે હતો। માતા વિના પિતા એક એવા બની ગયા જેમણે પોતાનો આત્મા ગુમાવ્યો હોય, વેરવિખેર, તૂટેલા અને શાંત। અમારું ઘર અને મારું જીવન સંપૂર્ણપણે ઉજ્જડ થઈ ગયું હતું। હજુ પણ એક આશા હતી કે પિતા ત્યાં છે, પરંતુ માતાના 4 મહિના પછી પિતા પણ ચાલ્યા ગયા। સવારે પિતા કામ પર ગયા, પણ પછી પાછા ન ફર્યા। સાંજ પડતા પહેલાં પાડોશી આવ્યા અને મને પિતાના મૃત્યુના સમાચાર આપ્યા। દીકરી, તારા પિતા કામ કરતી વખતે છત પરથી પડી ગયા અને તે ફરી ક્યારેય ઉઠ્યા નહીં। મારી નાની દુનિયા સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ। મારા કાકા સંતોષ મને તેમના ઘરે લઈ ગયા। તેઓ ખૂબ રડતા હતા અને મારા માથા પર હાથ મૂકીને ધીમેથી કહ્યું, હવે તું અમારી દીકરી છે, અનિતા।
પણ તે હાથ પિતા જેવો નહોતો. તેઓ ફક્ત સહાનુભૂતિ મેળવવા માટે આ કહી રહ્યા હતા, પણ સત્ય બિલકુલ અલગ હતું. પહેલા જ દિવસે મારી કાકીની નજર મારા પર ખૂબ જ વિચિત્ર લાગી. મને જોઈને તેમણે કહ્યું કે હવે તે પણ અહીં રહેશે, તે ખાશે, કપડાં પહેરશે, તેનો બધો ખર્ચો આપણે ઉઠાવશું. ખૂબ નાની હતી છતાં આ સાંભળીને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. દિવસે ને દિવસે તેમના ઘરમાં મારી જગ્યા ઓછી થતી ગઈ. પહેલાં મારો ઓરડો નાનો થતો ગયો અને સ્ટોર રૂમ બની ગયો. પછી ધીમે ધીમે નકામી ઘરવખરીની વસ્તુઓ તેને ભરવા લાગી મારાથી દૂર, અને પછી મારો પલંગ રસોડાના ખૂણામાં રાખવામાં આવ્યો. મારા માટે બધું બદલાઈ ગયું હતું. મને ખૂબ ભૂખ લાગતી હતી. સવારે જ્યારે હું જાગતી ત્યારે મારી કાકીનો અવાજ આવતો, ઉઠ અનિતા, તારે વાસણ ધોવા પડશે. પછી સાંજે ત્યાં સુધી બધું એ જ હતું. કપડાં બહાર કાઢતી, સાફ સફાઈ કરતી અને તેના પગની માલિશ કરતી. અને પછી મોડી રાત્રે જ્યારે મારી કાકી સૂતી ત્યારે હું રસોડાના ખૂણામાં આવીને મારો પલંગ બનાવતી. રમવાની ઉંમરે હું કામમાં વ્યસ્ત હતી, પણ મારા મનમાં ક્યાંક ઊંડે સુધી હજુ પણ એક જીદ બાકી હતી, ભણવાની જીદ, પુસ્તકો પ્રત્યેનો પ્રેમ. હું મારી માતાના સમયના જૂના 3જા ધોરણના પુસ્તકો છુપાવી દેતી. રાત્રે જ્યારે બધા સૂઈ જતા ત્યારે હું નીચેથી ગુપ્ત રીતે પુસ્તકો કાઢતી અને વાંચતી રહેતી. હું વારંવાર એક જ પુસ્તકો વાંચતી હતી. દરેક પાનું મારા શ્વાસ સાથે જોડાયેલું હોય તેવું લાગતું હતું. પણ એક રાત્રે મારાથી બધું છીનવાઈ ગયું. અચાનક મારી કાકી જાગી ગઈ અને મને પુસ્તકો વાંચતી જોઈને ગુસ્સે થઈ ગઈ. તું બદમાશ, ગુપ્ત રીતે વાંચે છે. તારો દરજ્જો શું છે? તારી નોકરી કરવી છે? તું ડૉક્ટર બનવા માગે છે? તારો ચહેરો જોયો છે? તેણીએ મારા પુસ્તકો છીનવી લીધા અને ચૂલામાં ફેંકી દીધા. હું રડતી રહી અને સળગતા પુસ્તકો તરફ જોતી રહી. સળગતા પુસ્તકોનો ધુમાડો મારા ચહેરા પર પડી રહ્યો હતો અને આંસુ પણ આવી રહ્યા હતા. મારી આંખોમાં બધું ઝાંખું થઈ રહ્યું હતું. મારા જીવનનો હેતુ ખોવાઈ ગયો હતો. હું એક રોબોટ બની ગઈ હતી જે મારી કાકીના દરેક આદેશનું પાલન કરતી હતી. પણ આ રીતે મારો ઉછેર થયો. પછી એક દિવસ મારા કાકા અને કાકી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા અને હું રસોડામાં વાસણ ધોઈ રહી હતી. તેમના શબ્દ હવામાં તરતા મારા કાન સુધી પહોંચ્યા. કાકીએ કહ્યું, તેના લગ્ન જલ્દી કરાવો, સમજાયું? કારણ કે તે જેટલી મોટી થશે આપણા ખર્ચા વધશે. સંબંધ શોધો જેથી આપણો બોજ થોડો ઓછો થાય. હું આજ સુધી એ રાત ભૂલી નથી. સવારે મારી કાકી મારા માટે જૂના લાલ કપડાં લાવી હતી. સાંભળ, આજે આ પહેરી લે. આજે મહેમાનો આવી રહ્યા છે. તારા લગ્ન થઈ રહ્યા છે. તેઓ તને મળવા આવી રહ્યા છે. આ સાંભળતાની સાથે જ મારા હાથ ધ્રુજવા લાગ્યા. મારું આખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું. પણ કાકીની આંખોમાં કોઈ દયા નહોતી. અરે, તું ક્યાં સુધી આ રીતે અમારા માટે બોજ બનીને રહીશ? છેવટે દરેક છોકરીના નસીબમાં સાસરે જવાનું લખેલું જ છે. હું અરીસા સામે ઊભી હતી. હું કાકીની સાડીમાં મારી જાતને જોઈ રહી હતી જે મને બધી બાજુથી ઢીલી દેખાતી હતી. હું મારી જાતને ઓળખી શકી નહીં. હું ચૂપ રહી. જ્યારે મારા બધા પુસ્તકો બળી ગયા, જ્યારે ઘરનું બધું કામ મારા માસૂમ અને નબળા ખભા પર લાદવામાં આવ્યું, અને જ્યારે મારો જવાનો નિર્ણય પણ મને પૂછ્યા વિના લેવામાં આવ્યો. આ બધું મારી સાથે 17 વર્ષની ઉંમરે થઈ રહ્યું હતું. આ એ ઉંમર છે જ્યારે છોકરી પોતાને અરીસામાં જોઈ અને નવા સપનાઓ ગૂંથે છે. તે પોતાને રંગબેરંગી બંગડીઓમાં જુએ છે. ક્યારેક તે પોતાના વાળ ફૂલોથી શણગારે છે અને ક્યારેક નવા ઘરેણાં પહેરે છે. પણ આ બધું મારા નસીબમાં નહોતું. ના બંગડીઓ, ના સપના અને ના મેકઅપ. મારા વિદાયના સમાચાર એવી રીતે જાહેર કરવામાં આવ્યા કે જાણે કોઈ નકામી વસ્તુ ઘરમાંથી ફેંકી દેવામાં આવી રહી હોય. અનિતાના લગ્ન આવતા અઠવાડિયે છે અને છોકરાનું નામ રાકેશ છે. તે તેના માટે યોગ્ય રહેશે. તે કામમાં પણ વ્યસ્ત છે. કાકાએ એવું કહ્યું કે જાણે કોઈ ડીલ ફાઇનલ થઈ ગઈ હોય. આ સંબંધમાં પ્રવેશતા પહેલાં મને કાંઈ પૂછવામાં આવ્યું ન હતું કે ન તો કહેવામાં આવ્યું. કોઈ અભિપ્રાય લેવામાં આવ્યો ન હતો. પણ હું ચૂપ રહી. હંમેશની જેમ વિદાયના સમયે મેં સાદા આછા ગુલાબી રંગનો સૂટ પહેર્યો હતો. કોઈ મહેંદી નહોતી, કોઈ ઘરેણાં નહીં કે ના મેકઅપ, જે દરેક દુલ્હનની ઓળખ છે. લગ્ન એક મંદિરમાં થયા હતા. પંડિતજીએ બધી વિધિઓ પૂર્ણ કરી. જ્યારે રાકેશ આવ્યો ત્યારે મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે એક અજાણી વ્યક્તિ હતી જેને મેં પહેલાં ક્યારેય જોઈ ન હતી. લગ્ન પછી જ્યારે તેણે મને પહેલી વાર જોઈ
ત્યારે તેના ચહેરા પર ન તો સ્મિત હતું કે ન તો કોઈ પ્રેમ હતો, ફક્ત ગંભીરતા હતી. રૂમમાં આવતાની સાથે જ તેણે કહ્યું, સાંભળો, હું ભાવનાત્મક માણસ નથી. મારા કેટલાક કડક નિયમો છે જેનું તમારે પાલન કરવું પડશે. અને ધ્યાન રાખજો, મેં મારી આંખો નીચી કરી, કારણ કે આજ હું અત્યાર સુધી શીખી રહી હતી. મેં તેને કોઈ જવાબ આપ્યો નહીં. વાત ગમે તેટલી પીડાદાયક હોય, હું ચૂપ રહી. સાસુએ પહેલા દિવસે જ કહ્યું હતું કે તારી કાકીએ કહ્યું હતું કે છોકરી ખૂબ ઉપયોગી છે. હવે જોઈએ તેની વાતમાં કેટલું સત્ય છે. તે પછી હું હવે આ ઘરની વહુ નથી રહી, હું ફક્ત એક નોકરાણી બની ગઈ છું. પહેલી જ રાત્રે રાકેશે કહ્યું, આ શરમ કોઈ કામ નહીં આવે. આ જીવનનું સાચું સત્ય છે. અહીં કોઈ ફિલ્મ નથી ચાલતી જેમાં તું શરમાળ હોવાનો ડોળ કરી રહી હોય. સમજાયું? હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેની તરફ જોવા લાગી. શું પહેલી જ રાત્રે દુલ્હન સાથે આ રીતે વાત કરવી જોઈએ? હું એવો માણસ નથી જે છોકરીઓને માથા પર રાખે છે. મારું કામ, મારું જીવન, બધું મારા પોતાના સિદ્ધાંતો પર આધારિત છે. જો તમારે અહીં રહેવું છે તો તમારે બધાની વાત ચૂપચાપ સ્વીકારવી પડશે. આ તમારી ઓળખ હશે. મેં મારી જીભ કરડી અને કંઈ ન કહ્યું. બીજા દિવસે વહેલી સવારે મારી ભાભીએ ઘંટડી વગાડવાનું શરૂ કર્યું. રાકેશે મમ્મીને કહ્યું, મેં તેમને ભાભીને મોકલવાનું કહ્યું હતું. મારે તેમને ઘરકામ સમજાવવું પડશે. રાકેશે મને ઇશારો કર્યો, તેથી હું ઉઠીને બહાર આવી. સાસુએ કહ્યું, નાસ્તો તૈયાર કરો અને આજથી તમારે ઘરનું બધું કામ કરવું પડશે. ચાલો જોઈએ કે તમારી કાકીએ જે કહ્યું તે તમે ખૂબ ઉપયોગી છો તે કેટલું સાચું છે. મેં કંઈ જવાબ આપ્યો નહીં. જેમ હું ત્યાં કામ કરતી હતી તેમ હું અહીં પણ બધું સંભાળતી રહી. ત્યાં ફક્ત મારી કાકી હતી, પણ અહીં આખો પરિવાર હતો. આખો દિવસ રસોડામાં વિતાવ્યો. બપોરે જ્યારે રાકેશ કામ પરથી પાછો આવ્યો ત્યારે મેં તેની સામે પાણીનો ગ્લાસ રાખ્યો. તેણે ગુસ્સાથી મારી સામે જોયું અને કહ્યું, મને આ નોકરાણીની સેવા પસંદ નથી. તમારું કામ ફક્ત ચૂપ રહેવાનું છે. હું જ્યારે કહીશ ત્યારે પાણી લાવ. મેં કંઈ ન કહ્યું. મેં શાંતિથી ગ્લાસ લીધો અને રસોડામાં પાછી ગઈ. મને આખો દિવસ મારા પતિ સાથે બેસીને વાત કરવાનો કોઈ અધિકાર નહોતો અને ન તો તેણે મને ક્યારેય કંઈ કહ્યું. મને ખબર છે કે તે કેવા પ્રકારનો માણસ હતો. તેને તેની પત્ની પ્રત્યે કોઈ સહાનુભૂતિ હતી, ન તો તેની પત્ની સાથે વાત કરવાની જરૂર લાગી. તેણે ફક્ત મને રાત્રે સૂવા માટે તેની પાસે જગ્યા આપી. મેં આ બધું કરવાનું મારું કર્તવ્ય માન્યું. દરેક દિવસ એક નવો ટોણો હતો. દરેક ક્ષણ એક નવી કસોટી હતી. રાકેશ સાથે તે મારું જીવન નહોતું, તે એક સજા હતી. તેની સાથે લગ્ન કર્યા પછી એવું લાગ્યું કે મારું જીવન ઊંધું થઈ ગયું છે અને મેં શ્વાસ લેવાનું બંધ કરી દીધું છે. એવું લાગ્યું કે સમય બંધ થઈ ગયો છે અને હું આંગણામાં, રસોડા, ખાટલાઓ, વાસણો અને મોઢું ધોવામાં દિવસ રાત ફસાઈ ગઈ છું અને આ મારી આખી દુનિયા બની ગઈ છે. રાકેશના નિયમો જેલના દરવાજા જેવા હતા અને હું તે પ્રતિબંધોની કેદી હતી. મેં કોઈ ગુનો કર્યો ન હતો, છતાં હું આ સજા ભોગવી રહી હતી. એક દિવસ સાંજે હળવો વરસાદ પડી રહ્યો હતો. હું ચા બનાવી રહી હતી અને મને એવું લાગ્યું કે હું બહાર વરસાદમાં ઊભી રહું. હું ફક્ત મારી આંખો બંધ કરીને થોડીક ક્ષણો માટે મારા માટે જીવવા માંગતી હતી. મેં બધાને ચા આપી અને વરંડામાં ઊભી રહીને વરસાદ જોવા લાગી. પછી રાકેશનો અવાજ મારા કાનમાં ગૂંજવા લાગ્યો, તું નાની છોકરી નથી કે તું વરસાદમાં ભીંજાઈને ખુશ થઈશ. તારે આ બધું છોડી દેવું જોઈએ હતું. આપણા વિસ્તારની સ્ત્રીઓ આવી વાતો નથી કરતી. હું ત્યાં જ અટકી ગઈ. ચાનો કપ મારા હાથમાંથી સરકી જવાનો હતો એટલા માટે તેના ગરમ છાંટા મારા હાથ પર પડ્યા. પણ રાકેશના શબ્દો મારા હૃદયમાં આગની જેમ ભડકી ઉઠ્યા. ત્યારે દુખાવો થયો. મારી સાસુ મારી સામે બેઠી હતી અને તેનો ચહેરો હંમેશની જેમ તીક્ષ્ણ અને નફરતથી ભરેલો હતો. સાંભળો રાકેશ, તે એક અનાથ છોકરી છે. તે આપણું સન્માન કેવી રીતે રાખી શકશે? તેના શોખ જુઓ. લગ્ન પછી પણ તે બાળક જેવું વર્તન કરી રહી છે. તેના માતા પિતા ઘણા સમય પહેલાં મૃત્યુ પામ્યા હતા અને તે હજુ પણ પોતાને બાળક માને છે. અનાથ હોવું એક સારા માણસને પણ પાઠ શીખવે છે. મને લાગે છે કે તે કેટલીક હઠીલી છોકરી છે જેને હજુ પણ વરસાદમાં ભીંજાવાનું ગમે છે. તેના શબ્દો સાંભળીને મારા શ્વાસ થંભી ગયા હોય તેવું લાગ્યું. શું અનાથ હોવું ગુનો છે? શું મારા માતા પિતા હવે નથી રહ્યા એ મારી ભૂલ છે? મારી આંખોમાં આંસુ આવી ગયા. પણ મને ખબર હતી કે આ આંસુ દેખાડવા માટે નથી પણ પીવા માટે છે.
મેં આંખો બંધ કરી અને પોતાને યાદ કરાવ્યું, અનિતા, તારે આ લોકો સામે રડવાનું નથી. તેથી જ મેં આ બધું ફક્ત મારા ભગવાન સમક્ષ કહેવાનું શીખી લીધું અને કોઈને કંઈ ખબર ન પડવા દીધી. રાત્રે રાકેશે પોતાનો નિર્ણય એવી રીતે જાહેર કર્યો જાણે કોઈ રાજા આદેશ આપી રહ્યો હોય. કાલે મારા મિત્રો આવશે, તું બસ શાંતિથી રસોડું સંભાળી લે અને જો કોઈ પૂછે તો કહે કે હું આ ઘરની નોકરાણી છું. મારી પત્ની તરીકે તારો પરિચય કરાવવાની જરૂર નથી. મેં મારા મિત્રોને પણ હજુ સુધી મારા લગ્ન વિશે કંઈ કહ્યું નથી. મારી માતા જ ઈચ્છતી હતી કે હું શક્ય તેટલી વહેલી લગ્ન કરી લઉં. મેં માથું નમાવ્યું. મારો અવાજ ક્યાંક દબાઈ ગયો. તે રાત્રે સૂતી વખતે હું ભગવાન સમક્ષ હાથ જોડીને બેઠી હતી, પણ મારા મોંમાંથી કોઈ શબ્દ નીકળ્યો નહીં. મારી આંખોમાંથી ફક્ત આંસુ વહેતા હતા, પણ દરેક ટીપું ભગવાનને વિનંતી કરી રહ્યું હતું કે હે ભગવાન, ઓછામાં ઓછું મારી હાક સાંભળો. આ ઘરના દરવાજા અને રાકેશના હૃદયના દરવાજા મારા માટે બંધ થઈ ગયા છે, પણ તારો દરવાજો ખુલ્લો છે ને. અને મને ખબર નથી કે તે સમયે કેમ એવું લાગ્યું કે મારી પ્રાર્થનાઓ, મારા આંસુઓ, મારા રુદન તેના કાર્યોના પુસ્તકમાં નોંધાઈ રહ્યા છે. જાણે મને ક્યાંકથી દરેક જુલમ અને દરેક ક્રૂરતા સહન કરવાની હિંમત મળી હોય. હવે મારા હોઠ પર ન તો કોઈ ફરિયાદ હતી અને ન તો મને કોઈ પાસેથી કોઈ અપેક્ષા હતી. મેં ધીરજ રાખવાનું પણ શીખી લીધું હતું. હું રાકેશે જે કંઈ કહ્યું તેને માથું નમાવીને હા કહેતી હતી. હું મારી સાસુની ગાળો અને ટોણા મારી આંખો નીચી કરીને સાંભળતી રહી. મારા હોઠ દબાવીને મેં મારા જીવનના ઘણા વર્ષો આ રીતે વિતાવ્યા. મારા પિયરમાં કોઈએ ક્યારેય મારા વિશે વિચાર્યું નહીં, ન તો કોઈ તહેવાર પર મને યાદ કર્યું. એક દિવસ લગ્નના 8 વર્ષ પછી મને ખબર પડી કે હું માતા બનવાની છું. આટલા વર્ષોમાં હું ભૂલી ગઈ હતી કે મારો દિવસ આવશે. મેં હંમેશા મારી જાતને બીજાઓની સેવા કરવા માટે સમર્પિત રાખી. મને તેની હાજરીનો અનુભવ થયો, પરંતુ આ લાગણી ખૂબ જ મીઠી હતી કે મને પણ મારું પોતાનું બાળક થશે. મારા હૃદયને થોડી રાહત મળી. એવું લાગ્યું કે ભગવાને મારી પ્રાર્થના સાંભળી છે. હું આ દુનિયામાં એકલી અને અનાથ નથી. મારી પાસે પણ મારો પોતાનો કોઈ હશે જે મારા ખોળામાંથી જન્મશે. હું દરેક થપ્પડ, દરેક અન્યાય, દરેક પીડા સહન કરતી રહી, ફક્ત એ આશામાં કે મારી આંચલમાં એક નાનો ચહેરો હશે જે મને માતા કહેશે. હું આ આશામાં 9 મહિના સુધી દરેક અત્યાચાર સહન કરતી રહી. મને લાગ્યું કે મારી દીકરીને જોયા પછી મારા પતિનું હૃદય ચોક્કસપણે પીગળી જશે. તે રાત્રે જ્યારે મારી દીકરી થઈ ત્યારે મેં સ્મિત કર્યું અને પહેલીવાર આકાશ તરફ જોયું. હું ભૂલી ગઈ હતી કે આ ઘર, પતિ, આ સંબંધો મને પોતાના તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. હવે મારી પાસે પણ આ દુનિયામાં કોઈ હતું. મારા માતા પિતા પછી કોઈએ મને પોતાના તરીકે સ્વીકારી ન હતી. બધાએ મારી હાજરીનો લાભ લીધો હતો. હવે મારી દીકરી આ દુનિયામાં આવી ગઈ હતી. હું ખૂબ ખુશ હતી, પણ દીકરીના સમાચાર સાંભળીને રાકેશનો ચહેરો ફીકો પડી ગયો હતો. હોસ્પિટલના રૂમમાં આવીને તેણે નાની છોકરી તરફ જોયું અને ભવા ચડાવીને કહ્યું, જ્યારે ભાગ્ય ખરાબ હોય છે ત્યારે ફક્ત દીકરી જ હોય છે. આ સાંભળીને મારું હૃદય તૂટી ગયું. મેં વિચાર્યું કે કદાચ આ રોજ સમય સાથે સમાપ્ત થઈ જશે. કદાચ તે કોઈ દિવસ તેની દીકરીને સ્વીકારશે, પણ મને ખબર નહોતી કે મારા પેટે કેટલો મોટો ગુનો કર્યો છે. જ્યારે હું ઘરે પાછી આવી ત્યારે બાળકને દૂધની જરૂર હતી. મારા સ્તનોમાં તે માસૂમ બાળકને ખવડાવવા માટે પૂરતું દૂધ નહોતું. જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે તે મહિનાઓમાં મને યોગ્ય ખોરાક કે આરામ મળ્યો ન હતો. ડૉક્ટરે પણ કહ્યું હતું કે તું ખૂબ નબળી છે, બાળકને ખૂબ દૂધની જરૂર પડશે. જ્યારે મેં હિંમત ભેગી કરી અને રાકેશ પાસે પૈસા માગ્યા ત્યારે તેની આંખો વીજળીની જેમ ચમકી ગઈ. તેણે તરત જ ખર્ચ કરવાનું શરૂ કર્યું. શું હું કોઈ બેંક છું કે આવતાની સાથે જ તને પૈસા આપવાનું શરૂ કરી દઉં? મેં કહ્યું, રાકેશ, તે તમારી પણ દીકરી છે. મેં ક્યારેય મારા માટે કંઈ માગ્યું નથી, પણ જો હું તેને જે જોઈએ છે તે માગું તો પછી હું બીજા કોને પૂછું? અને તે જ ક્ષણે તેને હાથ ઊંચો કર્યો. તે થપ્પડ મારા ગાલ પર નહીં, પણ માતા બનવાની ખુશી પર હતી. હું ચોંકી ગઈ અને મારી ખોળામાં રહેલી મારી દીકરી તારાએ પણ આ બધું જોયું. આ લોકોએ મારી લાગણીઓ, મારા ગૌરવ, મારા શરીર અને મારી હાજરીને સંપૂર્ણપણે ગેરસમજ કરી હતી. નબળાઈને કારણે હું બાળકની સંભાળ રાખતી હતી અને ઘરના બધા કામ કરતી હતી અને રાત્રે પતિની જવાબદારીઓ પણ પૂરી કરતી હતી.
આવી સ્થિતિમાં મને ખબર જ નહોતી કે હું બીજી વાર ક્યારે ગર્ભવતી થઈ। જ્યારે હું તારાને જોતી હતી ત્યારે હું ગભરાઈ જતી હતી કે હું બીજા બાળકની સંભાળ કેવી રીતે રાખીશ, હું બંનેની સંભાળ કેવી રીતે રાખીશ, કારણ કે મારી દીકરીને તેની દાદી અને કાકીને જોવાનું પણ ગમતું ન હતું। જ્યારે તે રડતી ત્યારે તેઓએ ક્યારેય તેને શાંત કરવાની તસદી લીધી ન હતી। તે તેના માટે એક પણ પૈસો આપવા તૈયાર નહોતા। ક્યારેક હું તેને રસોડામાં અથવા વાસણ ધોતી વખતે મારી છાતી પર પકડી રાખતી હતી। જ્યારે તે સૂતી હતી ત્યારે હું બધું કામ પૂરું કરતી હતી। તે ફક્ત 2 વર્ષની હતી જ્યારે બીજું બાળક મારા ગર્ભમાં આવ્યું અને મેં મારા પતિને કહ્યું ત્યારે તેમણે કહ્યું કે આ વખતે દીકરો હોવો જોઈએ, નહીતર સમજો કે મારાથી ખરાબ કોઈ નહીં હોય। આ સાંભળીને મને ખૂબ ડર લાગ્યો। તેના શબ્દોએ મને ખરાબ વિચારોમાં ફસાવી દીધા। તે મને ધમકી આપતા હતા કે જો બીજી દીકરી જન્મે છે તો મારે મારા માટે બીજે ક્યાંક જગ્યા શોધી લેવી જોઈએ। સૌથી પહેલાં તો તમે પોતે જ આ ઘરમાં ઈચ્છ્યા વગર આવ્યા હતા। તેના ઉપરથી તમે એક દીકરીને પણ જન્મ આપ્યો। હવે અહીં બીજી દીકરી માટે કોઈ જગ્યા નથી। પણ મને ખબર નહોતી કે મારા ભાગ્યમાં આનાથી પણ વધુ દુઃખ લખાયેલા છે। મારી બીજી દીકરી હતી અને તેના જન્મથી જ આખા ઘરમાં એક મોટું તોફાન આવ્યું। એક એવું તોફાન જે ફક્ત મારી દુનિયામાં જ નહીં પણ મારા શરીરમાં, મારા શ્વાસમાં પણ ફેલાઈ ગયું। મારા સમગ્ર અસ્તિત્વના દરેક ખૂણામાં। જ્યારે મને તીવ્ર દુખાવો થયો ત્યારે મારી પીઠ વાંકી ગઈ। તે સમયે રાકેશ આંગણામાં બેઠો હતો, બીડી પીતો હતો અને તેની માતા તેની સાથે બેઠી હતી, દીકરી હોવાના ગેરફાયદાઓ વર્ણવી રહી હતી। મેં નીચે ઝૂકીને મારી સાસુને કહ્યું, માજી, સમય નજીક આવી ગયો છે। તેમણે ઉપરથી નીચે સુધી મારા તરફ જોયું અને કહ્યું કે આ વખતે પણ છોકરી હશે। આ સ્ત્રીના ખોળામાંથી આપણને કોઈ સારા સમાચાર મળવાની શક્યતા નથી। તે પુરુષના ભાગ્ય સાથે જન્મી હતી। એવું લાગે છે કે તે ક્યારેય દીકરાની માતા બની શકશે નહીં। મેં કંઈ કહ્યું નહીં, ફક્ત આંગણામાં ફ્લોર પર બેસી ગઈ, કારણ કે મારી પીઠનો દુખાવો ખૂબ વધી ગયો હતો અને હવે હું ઊભી રહી શકતી નહોતી। રાકેશે સળગતી આંખો સાથે આદેશ આપ્યો કે હોસ્પિટલ જવાની જરૂર નથી। મારી પાસે હવે એટલા પૈસા નથી તો શાંતિથી દાયણને બોલાવો। હું આ ક્રૂર ઘરના આ એક ઓરડાના ફ્લોર પર કોઈ ટેકા વિના અને પુત્રીને જન્મ આપવાના કોઈ પણ દબાણ વિના સૂઈ ગઈ અને જ્યારે માનસી પહેલી વાર રડી ત્યારે એવું લાગ્યું કે મારો છેલ્લો શ્વાસ મારાથી દૂર થઈ ગયો છે। મારી હિંમત પણ છીનવાઈ ગઈ। દાયણ ખુશીથી મને અભિનંદન આપી રહી હતી, પણ રાકેશે ફક્ત એક જ પ્રશ્ન પૂછ્યો। તે ફરીથી છોકરી હતી। દાયે ફક્ત માથું હલાવ્યું અને બીજી ક્ષણે તેણે એક ઓશીકું ઉપાડીને જમીન પર ફેંકી દીધું। આ સ્ત્રી ફક્ત છોકરીઓને જન્મ આપી શકે છે। તે રાત્રે મને સમજાયું કે દીકરી હોવા બદલ મને કેટલી મોટી સજા મળી રહી છે। આખી રાત કોઈએ મને રોટલીનો ટુકડો પણ આપ્યો નહીં। પીડાને કારણે હું આખો દિવસ કંઈ ખાઈ શકી નહીં અને મારી દીકરીના જન્મ પછી હું ખૂબ જ નબળી પડી ગઈ હતી। બીજા દિવસે સવારે નાસ્તામાં મેં મારી સાસુ પાસે ખાવા માટે કંઈક માગ્યું। ભૂખને કારણે મારું પેટ વારંવાર ખેંચાતું હતું। પછી તેણે થાળીમાં અડધી રોટલી મૂકી અને મારી તરફ ફેરવી અને કહ્યું કે તમે એક દીકરીનો ઉછેર કર્યો છે, હવે કાલે બીજી દીકરીના કારણે તમે ભિખારી બની જશો। જો તમે દીકરાને જન્મ આપ્યો હોત તો તમને આ ઘરમાં સ્થાન મળત। અમને લાગ્યું કે તે સારી છોકરી સાથે લગ્ન કરી રહ્યો છે। અમને કેવી રીતે ખબર હોય કે તમે મનહૂસ બનશો? રાકેશ તેની માતાની વાત સાંભળીને, માં, હવે હું બીજા લગ્ન કરવાનું વિચારી રહ્યો છું। કદાચ હવે કોઈ બીજી સ્ત્રી દીકરાને જન્મ આપશે। ભગવાન જ જાણે છે કે આ સ્ત્રીએ કયા ગુનાહ કર્યા છે કે તેના ગર્ભમાંથી ફક્ત દીકરીઓ જ જન્મે છે। હું મારું માથું ઊંચું પણ કરી શકતી નથી। આ માણસે મને 2 દીકરીઓને પિતા બનાવ્યો છે। આ સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ। મેં મારી દીકરીને ઉપાડી, મેં તેને મારા ખોળામાં લીધી અને તેને ખવડાવવાનું શરૂ કર્યું। મારા હૃદય ખૂબ જ ગભરાઈ ગયું હતું, પણ મારી જીભ પર કંઈ ન આવ્યું। મેં મારી દીકરીને મારી છાતીની નજીક ખેંચી લીધી અને હું મારા હૃદયમાં ભગવાનને બોલાવી રહી હતી। રાકેશ દિવસે ને દિવસે બદલાઈ રહ્યો હતો અને વધુ ખરાબ પણ થઈ રહ્યો હતો। ન તો તે સમયસર ઘરે આવ્યો કે ન તેને કોઈ છોકરીઓ તરફ જોયું। એક રાત્રે તે 2 વાગ્યે ઘરે આવ્યો અને ખાવાનું માગવા લાગ્યો। હું થોડા સમય પહેલાં સૂઈ ગઈ હતી। બંને છોકરીઓ મોડી જાગી હતી। હું સૂતા જ તે આવીને મને જગાડી। હું ખાવાનું લાવી અને પછી તેણે થાળી ઊંધી કરી દીધી। આ શું છે?
શું આ ખાવાનું છે? શું તમને રસોઈ બનાવતા આવડતી નથી? દીકરીઓને જન્મ આપતી સ્ત્રી નકામી માતા અને નકામી પત્ની હોય છે. મેં કહ્યું, રાકેશ, જો આટલા મોડા સમયે ભોજન રાંધે છે, મેં જે રાંધ્યું હતું તે બધું જ લાવ્યું છે. માનસીને ખૂબ તાવ છે, તેને દવાની જરૂર છે. આટલો સમય તું ક્યાં હતો? તેણે સિગારેટનો લાંબો તાવ લીધો અને કહ્યું કે તેનો તાવ જાતે જ મટી જશે. મારી પાસે દવા માટે પૈસા નથી. શું તમે દીકરો આપ્યો છે? હું કોના માટે આટલો ખર્ચ કરું? મેં કહ્યું કે જો દીકરીઓ હોય તો શું એ તેમનો વાંક છે? બાળકો માતા પિતા માટે સમાન હોય છે, દીકરો હોય કે દીકરી. તે ખુરશી પરથી ઊભો થયો, મને દિવાલ સાથે જોરથી ફટકો પડ્યો. પછી મારી સામે દીકરીઓનું નામ લેવાનું ધ્યાન રાખજે. આ તારા પાપોનું પરિણામ છે. હું જમીન પર બેભાન થઈને પડી ગઈ. માનસી રડવા લાગી. તારા પણ ડરી ગઈ. મારા કપાળમાંથી લોહી વહેવા લાગ્યું, જે મારા મૌનનું છેલ્લું ટીપું હતું. હું માથું પકડીને બેઠી. સવાર સુધીમાં મારા માથામાંથી વહેતું લોહી સુકાઈ ગયું હતું, પણ દુખાવો ખૂબ હતો. જ્યારે મારી સાસુએ મને કામ કરવાનું કહ્યું, ત્યારે મને ના પાડવાની ફરજ પડી. બદલામાં મને અને મારી દીકરીઓને ખાવા માટે કંઈ મળ્યું નહીં. હું મારી દીકરીને વારંવાર ખવડાવતી, પણ મારી તબિયત બગડી ગઈ હતી. આખો દિવસ ખાલી પેટે પસાર થયો. સાંજે રાકેશ ઘરે આવ્યો ત્યારે તે એકલો ન હતો. તેની સાથે એક સુંદર છોકરી હતી. તેણે તેનો હાથ પકડી રાખ્યો હતો. ઘરની અંદર આવતાની સાથે જ તેણે ઘરની આસપાસ નજર ફેરવી, પણ મારી નજર ફક્ત તેના પર જ ટકેલી હતી. રાકેશ તેની માતાને બોલાવી ત્યારે સાસુ રૂમમાંથી બહાર આવી. માં, જુઓ, હું તમારા માટે એક નવી વહુ લાવ્યો છું. હવે તે મને એક દીકરો આપશે. મારી સાસુ તેને જોતી રહી, જાણે તેની હાજરીથી પણ તે ખુશ ન હોય. હું તેની પાસે ગઈ. રાકેશ, જે 2 દીકરીઓનો પિતા હતો, તેના ફરીથી લગ્ન થયા. તેણે મને કંઈ સમજાવવાની જરૂર ન અનુભવી. તેણે ફક્ત એટલું જ કહ્યું કે તમારે અહીંથી ચાલ્યા જવું જોઈએ. મને હવે તમારી જરૂર નથી. મેં તેના શબ્દો સાંભળ્યા, પણ એવું લાગ્યું કે હું તેના પર વિશ્વાસ કરી શકતી નથી. મેં ધીમેથી પૂછ્યું, હા, શું મારે જવું જોઈએ? તમારી દીકરીઓ વિશે? હા, જો તમને દીકરો નથી તો મને પણ તમારી જરૂર નથી. તેની આંખોમાં કોઈ દયા નહોતી, જાણે હું તેના માટે માણસ જ ન હોઉં. તે એક ભૂલ હતી અને જેને તે હવે સુધારી રહ્યો હતો. મેં કહ્યું, હું ક્યાં જાઉં? આ ઘર સિવાય મારી પાસે રહેવા માટે બીજે ક્યાંય નથી. પણ તે મારો એક પણ શબ્દ સાંભળવા તૈયાર ન હતો. જો તું નહીં જાય તો તું તારી દીકરીઓ અને તારા દુઃખ માટે જવાબદાર રહેશે. હું કલ્પના પણ નહોતી કરી શકતી કે તે આટલો નીચો જઈ શકે છે. પણ જુઓ, એક દિવસ તારે પણ તેના પરિણામો ભોગવવા પડશે. આટલું કહીને મેં મારો પલ્લુ માથા પર લીધો અને છોકરીઓના કપડાં એક નાની થેલીમાં રાખ્યા. મેં કપડાં ઉપાડ્યા અને બંનેને પકડીને ઘરની બહાર નીકળી. મારા પગલાં ડગમગી રહ્યા હતા. હું છોકરીના હાથ પકડીને ચાલતી હતી. હે ભગવાન, હવે હું ક્યાં જાઉં? તારા મારી સાથે ચૂપચાપ ચાલી રહી હતી. માનસી મારા ખોળામાં હતી. અંદર આગ સળગી રહી હતી. આટલા વર્ષો સુધી હું આ ઘરમાં બધું ચૂપચાપ સહન કરતી રહી. મેં મારું જીવન આ નિર્દય લોકોની સેવા કરવામાં વિતાવ્યું. પણ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ તેઓ મને આ રીતે બહાર ફેંકી દેશે. હવે મારા માટે છેલ્લી આશા કાકાનું ઘર હતું. તેણે વર્ષો સુધી ક્યારેય મારી તરફ પાછું વળીને જોયું નહીં. હું ક્યાં જાઉં તો હું ત્યાં પાછી આવી ગઈ. પણ મારી કાકીએ દરવાજો ખોલ્યો અને ઉપરથી નીચે સુધી મારા તરફ જોયું. પછી છોકરીઓ તરફ જોયું ત્યારે તેણે મોટેથી કહ્યું, સાંભળો, તમારા સ્વર્ગસ્થ ભાઈની દીકરી આવી છે. પણ એવું લાગે છે કે તેણે બધું પાછળ છોડી દીધું છે. જ્યારે કાકા આવ્યા ત્યારે મેં કહ્યું કે કાકા, હું મારી દીકરીઓ સાથે તમારા દરવાજે આવી છું. કાકા, મારા પતિ રાકેશ સારા માણસ નહોતા. તેમણે મને ઘરમાંથી કાઢી મૂકી. તેમણે કડક અવાજે કહ્યું, અનિતા, હવે તું અમારા પર શું બોજ નાખવા આવી છે? આ સાંભળીને મેં શ્વાસ રોકી દીધા. તારા મારા પલ્લુનો ખૂણો પકડીને ડરી ગઈ. હું કહેવા જતી હતી, કાકા, ઓછામાં ઓછું આ છોકરીઓ માટે. પણ તેણે તરત જ હાથ ઊંચો કર્યો અને મને બહાર જવાનો ઈશારો કર્યો. જુઓ, અમે અમારી જવાબદારી પૂરી કરી છે. હવે અમે આ બોજ સહન કરી શકતા નથી. મારી કાકીએ મારા મોઢા પર દરવાજો બંધ કરી દીધો. મારો રસ્તો રોકી દીધો. દરવાજો બંધ થઈ ગયો અને મારી દુનિયા પાછી પાટા પર આવી ગઈ. રાત અંધારી થઈ રહી હતી. મારા ખભા પર 2 છોકરીઓનો ભાર હતો. હું ક્યાં જાઉં? મારું હૃદય ડરથી ધ્રુજી રહ્યું હતું. નજીકમાં એક પાર્ક હતું. ખચકાટ સાથે મેં છોકરીઓ સાથે બેન્ચની ધાર પર બેસવાની હિંમત ભેગી કરી.
તારાએ મારા પગ પર માથું મૂકીને કહ્યું, મમ્મી, આજે આપણે ક્યાં સૂઈશું? હું આકાશ તરફ જોવા લાગી, જાણે ત્યાંથી કોઈ જવાબ આવશે. મેં કહ્યું, આપણે અહીં થોડી વાર બેસીશું. ભગવાનનું ઘર નજીકમાં છે. આપણે થોડી વારમાં કંઈક વિચારીશું. તારા મને પકડીને રડતી સૂઈ ગઈ. તે પણ મારી સાથે ચાલવામાં ખૂબ થાકી ગઈ હતી. માનસી પણ એવા અવાજો કરી રહી હતી જે દર્શાવે છે કે તે ભૂખી છે. મારી પાસે રૂપિયાનો એક પણ સિક્કો નહોતો. મારી પાસે પાણીની બોટલ પણ નહોતી. જ્યારે મેં આરતીનો અવાજ સાંભળ્યો ત્યારે મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારા હૃદયે કહ્યું કે માણસોના દરવાજા પર ફક્ત અપમાન જોવા મળે છે. હવે કદાચ ફક્ત ભગવાનનો દરવાજો ખટખટાવવો જ બાકી છે. હું બંને દીકરીઓને મારી સાથે લઈ ગઈ અને નજીકના મંદિરની બહાર બેઠી. ઘણા લોકો ત્યાં આવતા જતા હતા, પણ કોઈએ દયાભરી નજરે અમારી તરફ જોયું. પછી તારાએ આંખો ખોલી અને આકાશ તરફ જોઈને કહ્યું, માતા, શું ભગવાન આપણને બીજું ઘર આપશે? આ સાંભળતાની સાથે જ મારા અંદર કંઈક તૂટી ગયું. મેં મારી દીકરીને ગળે લગાવી અને કહ્યું, હા મારા દીકરા, તે ચોક્કસ આપશે. બસ તું ધીરજ રાખ. તારાએ આકાશ તરફ જોઈને કહ્યું, ભગવાન, પપ્પાએ અમને ઘરમાંથી કાઢી મૂક્યા. તું તેને સજા કર. હું ડરી ગઈ. મારી માસૂમ દીકરી ઘરમાંથી કાઢી મૂકવામાં આવતા એટલી દુઃખી હતી કે તે પોતાના પિતાને શાપ આપી રહી હતી. ભલે અહીં તેને ક્યારેય પ્રેમ કે સ્નેહ મળ્યો ન હતો, છતાં પણ તેમના માથા પર છત હતી. તે પણ આજે રાકેશે તેની દીકરીઓ પાસેથી છીનવી લીધું. મને ખબર નહોતી કે મારી માસૂમ દીકરીના મોંમાંથી નીકળેલા આ શબ્દો રાકેશનો નાશ કરશે. થોડીવાર પછી એક સ્ત્રી મારી પાસે આવી અને ધીમેથી પૂછ્યું, અરે બહેન, તું ક્યાંથી આવી છે? મેં રડતા અવાજે કહ્યું, ક્યાંયથી નહીં. મારું કોઈ ઘર નથી. જો તે ઘર મારું હોત તો મારે ત્યાંથી ક્યારેય જવું ન પડત. હવે હું ભટકતી રહું છું. તેણીએ કહ્યું, હું અનાથ બાળકો અને વિધવા સ્ત્રીઓ માટે એક નાનું આશ્રય સ્થાન ચલાવું છું. તમે મારી સાથે આવો. મેં મારી દીકરીઓને જોઈ અને પહેલી વાર લાગ્યું કે કદાચ ભગવાને મારી આંસુઓ ભરેલી પ્રાર્થનાઓ સાંભળી છે. હું તેની સાથે તેના નાના આંગણામાં પહોંચી. માતા માટે આનાથી મોટી ખુશી શું હોઈ શકે કે તેના બાળકોને સુરક્ષિત છત મળે. તેણીએ કહ્યું, મારું નામ સુનીતા છે. તમે મને મારી મોટી બહેન માનો છો. તમે ખૂબ થાકી ગયા હશો. હવે તમે ખોરાક લો અને આરામ કરો. મને એવું લાગ્યું કે વર્ષો પછી કોઈએ મારા ઘા પર મલમ લગાવ્યું હોય. મને ખબર નથી કે કેટલા વર્ષોથી હું આ શબ્દો સાંભળવા માંગતી હતી. કદાચ માતાના મૃત્યુ પછી પહેલીવાર કોઈએ મને આટલા પ્રેમથી ખોરાક ખાવાનું કહ્યું હશે. નહીતર તે દિવસથી આજ સુધી મેં હંમેશા હાથ લંબાવીને ખોરાક માગ્યો છે અને કોઈએ મને ક્યારેય આરામ કરવાનું કહ્યું નથી. જ્યારે સુનીતા દીદીએ મારી થાકેલી અને ડરેલી દીકરીઓ જોઈ ત્યારે કંઈ પૂછ્યા વિના તેમણે ફક્ત એક દરવાજો ખોલ્યો અને કહ્યું, હવે આ તમારો રૂમ છે. તમે જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી આરામથી અહીં રહી શકો છો, શાંતિ અને આદર સાથે. મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. આ સાંભળીને હું ભાવુક થઈ ગઈ. તે નાનો ઓરડો જેમાં મારી પાસે ખૂણામાં એક પલંગ, પંખો અને એક નાનું કબાટ હતું. મારા માટે તે કોઈ મહેલથી ઓછું ન હતું. તે છત જે મને રાત્રે વરસાદથી બચાવતી હતી, તે દિવાલો જે મને તડકામાં છાંયો આપતી હતી, મારા માટે તે સ્વર્ગ જેવું હતું. ઘણા દિવસો પછી મારી હાજરીએ મને સુરક્ષા શબ્દનો અર્થ સમજ્યો હતો. મેં માનસીને ધીમેથી મારા ખોળામાં બેસાડી. તારા મારી સામે બેઠી હતી. તેની આંખોમાં એક પ્રશ્ન હતો કે હવે શું થશે, અને હું માતા હોવા છતાં ચૂપ રહી. સુનીતા દીદી બાળકો માટે થાળીમાં ગરમ રોટલી, દાળ અને દૂધ લાવી. મેં ધ્રુજતા હાથે રોટલી તોડી. મેં તારાને એક ટુકડો ખવડાવ્યો. ગઈ રાતથી મેં એક પણ રોટલી ખાધી નથી. ભૂખ ફક્ત શરીરને જ નહીં પણ આત્માને પણ થાકી જાય છે, અને મારો આત્મા ઘણા વર્ષોથી ભૂખ્યો હતો. પણ હવે મારી દીકરીઓની ભૂખ મને મારા કરતાં વધુ પરેશાન કરી રહી હતી. જ્યારે મેં પહેલીવાર માનસી માટે દૂધની બોટલ ભરી ત્યારે તેની આંખો ચમકી. તેણે ગાંડાની જેમ બોટલ પર ધક્કો માર્યો અને એવી રીતે પીવા લાગી જાણે કોઈ તરસ્યાને વર્ષો પછી કૂવો મળ્યો હોય. તેણે બોટલ બંને હાથે પકડી અને દૂધ પીવા લાગી. હું તેને જોતી રહી અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારું હૃદય શાંતિથી ભરાઈ ગયું. આટલા દિવસો પછી મને એવું લાગ્યું કે હું એક માતા છું. એક માતા જે નબળી હતી પણ ફરી જીવવા લાગી હતી, ફક્ત એટલા માટે કે તે રૂમની 4 દિવાલોએ મને અને મારી દીકરીઓને નવું જીવન આપ્યું હતું.
બીજા દિવસે સવારે જ્યારે સૂર્યના પહેલા કિરણો રૂમની બારીમાંથી અંદર આવ્યા ત્યારે મને લાગ્યું કે જાણે મારી સામે એક નવું જીવન ખુલી ગયું છે. મેં માનસીના કપાળ પર પ્રેમથી ચુંબન કર્યું. મેં તારાને ધીમેથી જગાડી અને બંનેને મારા હાથમાં પકડીને કહ્યું કે મારી પ્રિય દીકરીઓ, ઉઠો, આજે એક નવી શરૂઆત છે. જ્યારે હું આશ્રમના નાના હોલમાં ગઈ ત્યારે હવામાં એક વિચિત્ર શાંતિ હતી. લાકડાના ટેબલ, સાદા વાસણો અને થોડી સ્ત્રીઓ જે મારી જેમ થાકેલી, ઘાયલ હતી અને હવે એક નવા રસ્તે ચાલી રહી હતી. હું પણ તેમની સાથે ગઈ અને એક ખૂણામાં બેઠી. સુનીતા દીદી પોતે આવીને મારી સામે બાળકો માટે ચા, પરાઠા અને બિસ્કિટ મૂક્યા. જ્યારે તારાએ પહેલીવાર ચામાં બોળેલું બિસ્કિટ ખાધું ત્યારે તેના ચહેરા પરની ચમક સૂર્યપ્રકાશ કરતાં વધુ તેજસ્વી હતી. આ રીતે હું કોઈના કહેવાથી પહેલીવાર નાસ્તો કરી રહી હતી. મારા હૃદયમાં છુપાયેલા ઊંડા ઘા જે રાકેશે વર્ષોથી કાપીને ઊંડા કર્યા હતા તે ધીમે ધીમે રૂઝાવા લાગ્યા હતા. એવું નહોતું કે બધી પીડા દૂર થઈ ગઈ હતી, પણ એવું લાગતું હતું કે દરેક પસાર થતી ક્ષણ સાથે તેમની તીવ્રતા ઓછી થઈ રહી હતી. જાણે પહેલીવાર હું મારી જાતને એક આદરણીય માનવી માનવા લાગી હતી. ફક્ત એક માતા જ નહીં, ફક્ત એક સ્ત્રી જ નહીં, પણ તે અનિતા જે વર્ષો પછી પહેલીવાર તેની હાજરીને ઓળખી રહી હતી. થોડા દિવસોમાં મારા ઘા ધીમે ધીમે રૂજાઈ રહ્યા હતા. આશ્રમ ઘરની દિવાલો જે પહેલાં મને વિચિત્ર લાગતી હતી હવે મને માતાના ખોળાની જેમ રક્ષણ આપવા લાગી. એક દિવસ સુનીતા દીદી મારા રૂમમાં આવી. હંમેશની જેમ તેના ચહેરા પર મીઠી સ્મિત હતી, પણ તે દિવસે તેની આંખોમાં મારા માટે એક નવી આશા ચમકી રહી હતી. તેણે કહ્યું, અનિતા, હું ઈચ્છું છું કે તું પણ તે સ્ત્રીઓની જેમ પોતાના પગ પર ઊભા રહેવાનું શીખ. અહીં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક શીખી રહી છે. કોઈ સીવણ શીખે છે, કોઈ સૌંદર્યનું કામ કરે છે, કોઈ અલગ પ્રકારની રસોઈ બનાવે છે. તું પણ આવ. જો તારે જે પણ કંઈ કરવું હોય તે શીખ. અને આ બધું તારા પોતાના પગ પર ઊભા રહેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વાતો મારી સમજમાં ઊંડે સુધી ઘૂસી ગઈ. એવી વાતો જે અત્યાર સુધી મારી અંદર રટાયેલી હતી, જેના વિશે મેં ક્યારેય વિચારવાનું પણ શીખી નહોતી. મારા માટે જીવન ફક્ત શ્વાસ લેવાની વાત હતી. હું સંપૂર્ણપણે ભૂલી ગઈ હતી કે જીવન શું છે. મેં ધીમેથી પૂછ્યું, દીદી, શું ખરેખર આવું થઈ શકે છે? શું હું પણ મારા પોતાના પગ પર ઊભી રહી શકું છું? તેના અવાજમાં માતૃત્વનો જુસ્સો હતો જે હારેલી દીકરીને લડવાની હિંમત આપે. તેણે મારા બંને હાથ પકડી રાખ્યા. હા, કેમ નહીં? તું ખૂબ બહાદુર છે. તું આટલું બધું સહન કર્યા પછી પણ પોતાને સંભાળી ચૂકી છે. તારે તારા બાળકો માટે આગળ વધવું પડશે. હવે તું જ તેમની એકમાત્ર આશા છે. તું તેમના માટે રસ્તો બનાવશે. તારે તેમને શીખવવું પડશે, મદદ કરવી પડશે, જેથી તેઓ આગળ વધી શકે અને પોતાના પગ પર ઊભા રહી શકે. આ માટે પહેલાં તારે પોતાના પગ પર ઊભા રહેવું પડશે. તેના શબ્દોએ મારા અંદર એક તોફાન મચાવ્યું, જાણે વર્ષોથી દબાયેલી ઈચ્છાને નવો ટેકો મળ્યો હોય. મેં ખચકાટ વિના સીવણ અને ભરતકામ શીખવાનું શરૂ કર્યું અને થોડા દિવસોમાં મને લાગ્યું કે મારા હાથે તેમની ખોવાયેલી કળા ફરી મળી ગઈ છે. 2 મહિના વીતી ગયા અને મારા હાથ સીવણ મશીન પર એટલી ઝડપથી કામ કરવા લાગ્યા કે હું સૌથી મુશ્કેલ ડિઝાઇન પર સરળતાથી બનાવી શકું છું. દર અઠવાડિયે સુનીતા દીદી મને મારા મહેનતના પૈસા આપતા. પછી મારી આંખોમાં આંસુ આવી જતા. હું એક ક્ષણ કેવી રીતે ભૂલી શકું જ્યારે માનસીને તાવ આવતો હતો, મારી પાસે પૈસા નહોતા અને દવા માટે 1 રૂપિયો પણ નહોતો. જ્યારે તારા ભૂખી હતી અને મારા હાથ સંપૂર્ણપણે ખાલી હતા, ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે રાકેશ જેવા લોકો જે મહિલાઓને ટેકાના નામે બંદી બનાવવામાં આવતી હતી, તેઓ ખરેખર તેમની મૂળભૂત સુવિધાઓ છીનવી રહ્યા હતા. ધીમે ધીમે વર્ષો વીતતા ગયા. મારી દીકરીઓ હવે સારી શાળામાં અભ્યાસ કરી રહી હતી. મારી આંખોમાં જે સપના હતા તે હવે મારી દીકરીઓના રૂપમાં પૂરા થઈ રહ્યા હતા. મેં મારા કામમાં એટલી કુશળતા મેળવી લીધી હતી કે આજે હું એક સીવણ કેન્દ્રમાં શિક્ષિકા બની ગઈ હતી, જ્યાં હું મારા જેવા બાળકો અને મહિલાઓને સીવણ શીખવતી હતી. ગરમી તેની ચરમસીમાએ હતી. સૂર્ય આકાશમાંથી અગ્નિ વરસાવી રહ્યો હતો અને હું મારા વર્કશોપમાં મહિલાઓને સીવણની વિવિધ પ્રકારની તાલીમ આપી રહી હતી, જેમ હું હંમેશા કરતી હતી. પંખાના નરમ અવાજ અને મશીનોના ગુંજરાવમાં મને એક સમયનો ખ્યાલ નહોતો. પછી અચાનક મને બહાર દરવાજા પર બેઠેલા કોઈનો અવાજ સંભળાયો. મેં જોયું તો મારી સામે એક ખૂબ જ થાકેલી સ્ત્રી હતી, જેનો ચહેરો તડકાથી બળી ગયો હતો.
તે આવીને વર્કશોપના દરવાજાની છાયામાં બેઠી હતી. તેના કપડાં ફાટેલા અને જૂના હતા અને તેના કપાળ પરથી વહેતો પરસેવો તેની લાચારીનો પુરાવો હતો. તેના હોઠમાંથી એક ધીમો અવાજ નીકળ્યો, દીકરા, મને થોડું પાણી આપ. મને મારા ગળામાં ખૂબ કાંટા લાગી રહ્યા છે. મને ખૂબ તરસ લાગી છે. મેં અચાનક મારું કામ બંધ કર્યું, પાણીનો ગ્લાસ ભર્યો અને તેની પાસે ગઈ. મેં તેને પાણીનો ગ્લાસ આપતાની સાથે જ તેણે મારી આંખોમાં જોયું, ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તું અનિતા છે, રાકેશની પત્ની, ખરું ને? આ પ્રશ્ન મારા હૃદય અને મનમાં તોફાનની જેમ ઘૂસી ગયો. હું થોડીવાર માટે સ્તબ્ધ રહી ગઈ. મેં તે નામ સાંભળ્યાને ઘણા વર્ષો થઈ ગયા હતા. ધીમે ધીમે મેં હા પાડી. તેણે પાણીના થોડા ઘૂંટ પીધા અને પછી રડતા રડતા કહ્યું, હું તેની માતા છું, જેણે તેણે તેના ઘરમાંથી કાઢી મૂકી હતી. શું તમે મને ઓળખતા નથી? આ સાંભળીને મારી બધી ઇન્દ્રિયો શૂન્ય થઈ ગઈ. તે રાકેશ, જેણે મને ક્યારેય માણસ માને નહીં, મારી દીકરીઓને બોજ કહી, મારા પ્રેમને શરમજનક ગણાવ્યો, મારું અપમાન કર્યું અને મારી દીકરીઓ સાથે મને ઘરમાંથી કાઢી મૂકી. આજે તેની માતા પોતે ઘરે ઘરે ભટકતી હતી. તે રડતી હતી અને પોતાની વાર્તા કહી રહી હતી. જ્યારે તમે ગયા ત્યારે તે છોકરીએ તમારી સહપત્ની તરીકે લાવ્યો હતો. તે તેના માટે સમસ્યા બની ગઈ છે. રાકેશે તેની દ્રષ્ટિ ગુમાવી દીધી છે અને હવે તેના હાથ પગ તેને સાથ આપતા નથી. હવે તે ફક્ત એક લાચાર વ્યક્તિ છે, બીજું કંઈ નહીં. અને તેની નવી પત્ની હવે આખો દિવસ ગેરહાજર રહે છે. તે બીજાઓ સાથે પોતાનું જીવન રંગીન બનાવી રહી છે અને રાકેશને એક અંધારા રૂમમાં બંધ કરીને ચાલી જાય છે. તેણીએ તેના પુત્ર સાથે મળીને મને પણ ઘરમાંથી કાઢી મૂકી. મારી અંદર કંઈક તૂટતું હતું. મારા હૃદયમાં ન તો ગુસ્સો હતો કે ન તો દયા, ફક્ત એક વિચિત્ર રાહત હતી. તે સમયે જ્યારે હું મારી બીમાર દીકરીઓ માટે દવા માટે પૈસા માગતી હતી, તે રાતો જ્યારે હું ભૂખી સૂતી હતી, તે ક્ષણો જ્યારે મારા માતૃત્વના પ્રેમને બદનામ કરવામાં આવ્યો હતો, મારી સામે બધું ફિલ્મની જેમ રમવા લાગ્યું. અને આજે એ જ માણસ જે પોતાને આપનો માલિક માનતો હતો, તે હંમેશા સ્ત્રીઓને ચપલ સમજીને લાત મારતો હતો. તે એક ખૂણામાં લાચાર પડી રહ્યો હતો અને બીજાની દયા પર આધાર રાખતો હતો. અને આજે તેની માતા પણ અજાણ્યાઓના દરવાજા પર ફક્ત એક ગ્લાસ પાણી માટે આવી હતી. મેં બીજો ગ્લાસ પાણી ભરીને તેમને આપ્યું અને શાંતિથી મારા ભગવાનનો આભાર માન્યો. પણ હું કંઈ કહી શકી નહીં. મારા હૃદયમાં ફક્ત એક જ વાત ગૂંજતી હતી, ભગવાન, તમે બધાનો હિસાબ ચૂકવશો. જેઓ જુલમ કરે છે, તમારા મતે હું ક્યારેય બચાવી શકીશ નહીં. રાકેશની વાર્તાએ મને વધુ મજબૂત બનાવી. જે વ્યક્તિ મને નકામી માનતો હતો, તે આજે પોતે નકામો બની ગયો છે અને હું મારી દીકરીઓ સાથે મારા પોતાના પગ પર ઊભી રહીને સન્માનજનક જીવન જીવી રહી છું. હવે હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે સ્ત્રી ક્યારેય નબળી નથી હોતી. જે દિવસે તે પોતાને ઓળખે છે, તેનામાં એટલી હિંમત છે કે તે એકલા પર્વતને ખસેડી શકે છે. મેં નક્કી કર્યું કે સુમિતા દીદીની જેમ હું પણ લાચાર મહિલાઓ અને બાળકોને મદદ કરીશ. તેઓ તેમના માટે આશાનું કિરણ બનશે. આજે જે લોકો આ વાર્તા સાંભળી રહ્યા છે, હું તેમને પ્રાર્થના કરું છું કે તેઓ કોઈને કોઈ રીતે સહારો બને, કારણ કે આ દુનિયા ફક્ત માનવ સંબંધો પર ચાલે છે. આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. અહીંના બધા પાત્રો કાલ્પનિક છે. કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, જીવંત કે મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈ પણ સામ્યતા કેવળ સંયોગ છે. કોઈ પણ વ્યક્તિ, ધર્મ કે જાતિને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી. મિત્રો, જો તમને અમારી વાર્તા ગમી હોય તો કૃપા કરીને કમેન્ટમાં અમને જણાવો. વિડીયોને લાઈક કરો અને શક્ય તેટલો શેર કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચોક્કસપણે સબસ્ક્રાઈબ કરો અને સૂચના ઘંટડી દબાવવાનું ભૂલશો નહીં. આભાર.